જો તમે વિદેશમાં રહીને ઇન્ડિયામાં એક અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ બુક કરો છો, વર્ષો સુધી એના ઈએમઆઈ અને હપ્તા ભર્યા છે અને ફ્લેટ તૈયાર થયો છે અને તમે કેટલાક વર્ષો પછી એને સારા નફે વેચી દો છો. હવે તમને લાગે છે કે સૌથી અઘરું કામ પૂરું થઈ ગયું છે, પણ ત્યારે તમને સીએનો એક સવાલ વિચારવા પર મજબૂર કરી દેશે કે આ પ્રોપર્ટીની પરચેસ ડેટ કઈ લખવી છે. હવે તમે કન્ફ્યુઝ થઈ જશો કે શું એ તારીખ કે જ્યારે તમે ફ્લેટને બુક કરાવેલો કે પછી બિલ્ડરે તમને એલોટમેન્ટ લેટર આપ્યું તો એ તારીખ કે પછી જ્યારે તમને પોઝેશન મળ્યું હતું કે પછી જ્યારે તમે રજિસ્ટ્રેશન એટલે કે દસ્તાવેજ કરાયો. તમને થાય કે ભાઈ એનાથી શું ફરક પડે છે, પણ હકીકત એ છે કે ખાલી એક તારીખ નક્કી કરી શકે છે કે તમારે લાખો રૂપિયાનો ટેક્સ આપવો પડશે કે નહીં આપવો પડે. અને આ જ કારણ છે કે આજનો આ વિડીયો એ દરેક એનઆરઆઈ માટે ખૂબ જ જરૂરી છે જેમણે ભારતમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદી છે, ફ્યુચરમાં ખરીદવાનું વિચારી રહ્યા છે કે પછી વેચવાનું વિચારી રહ્યા છે. તો પછી આ જે સવાલ છે એના પર હજારો એનઆરઆઈ ટેક્સ પેયર્સ દર વર્ષે કન્ફ્યુઝ થઈ જાય છે. સવાલ એ છે કે જો તમે અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી વેચી છે તો કેપિટલ ગેઇન્સ ટેક્સના રિપોર્ટિંગમાં તમારી ડેટ ઓફ પરચેસ કઈ માનવામાં આવશે, કારણ કે આ તારીખના આધાર પર નક્કી થાય છે કે તમારો હોલ્ડિંગનો ટાઈમ પીરિયડ કેટલો રહ્યો છે અને એનાથી જે પણ નક્કી થાય છે કે તમારો કેપિટલ ગેઇન લોંગ ટર્મ માનવામાં આવશે કે શોર્ટ ટર્મ મનાશે. અને આપણે જાણીએ છીએ કે ભાઈ બંને ટેક્સના નિયમ અલગ અલગ હોય છે, એટલે જો તમે ભૂલથી કોઈ ખોટી તારીખ ગણાવી દેશો તો તમારી આખી ટેક્સ કેલ્ક્યુલેશન બદલાઈ શકે છે. હવે આખી વાતને એક ઇઝી એક્ઝામ્પલ સાથે સમજીએ તો માની લો કે દુબઈમાં રહેનારા રાહુલે વર્ષ 2020માં અમદાવાદમાં એક અંડર કન્સ્ટ્રક્શન ફ્લેટ બુક કર્યો. બિલ્ડરે એમને એલોટમેન્ટ લેટર આપ્યો અને એમને બુકિંગ એમાઉન્ટ જમા કરાવી દીધી. એની પછી આવનારા 3-4 વર્ષ સુધી કન્સ્ટ્રક્શન લિંક પ્લાનના હિસાબથી હપ્તા ભરતો રહ્યો. સાથે જ 2024માં બિલ્ડરે એ ફ્લેટનું પોઝેશન પણ આપી દીધું અને રજિસ્ટ્રેશન થઈ ગયું. પછી 2026માં રાહુલે ફ્લેટ વેચી દીધો અને હવે જ્યારે કેપિટલ ગેઇન ટેક્સનો વારો આવ્યો તો સવાલ થયો કે પ્રોપર્ટી ખરીદેલી ક્યારે મનાશે. તો 2025માં જ્યારે એલોટમેન્ટ લેટર મળ્યો તો ત્યારની કે ભાઈ 2026માં જ્યારે પોઝેશન મળ્યું હતું ત્યારની કે પછી રજિસ્ટ્રેશન વાળી તારીખને માનવામાં આવશે. અહીંથી જ મોટાભાગના લોકોને કન્ફ્યુઝન શરૂ થઈ જાય છે. પણ જો તમને લાગે છે કે ભાઈ પ્રોપર્ટીની પરચેસ ડેટ હંમેશા રજિસ્ટ્રેશન કે પોઝેશન વાળી ડેટ હોય છે તો બની શકે છે કે ભાઈ તમે એ જ ભૂલ કરો છો કે જે દરેક એનઆરઆઈસ કરે છે. અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીના કેસમાં સ્ટોરી થોડીક અલગ હોય છે. તો રેડી ટુ મૂવ પ્રોપર્ટીમાં તો કેસ બહુ ઇઝી હોય છે, પણ જો તમે ફ્લેટ ખરીદો છો તો રજિસ્ટ્રેશન થાય છે અને મોટાભાગના કેસમાં એને જ ખરીદીની તારીખ માનવામાં આવતી હોય છે રેડી ટુ મૂવમાં. પર અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં કેટલીય અલગ અલગ ડેટ્સ પણ હોય છે. એક ડેટ હોય છે બુકિંગની, બીજી ડેટ હોય છે એલોટમેન્ટ લેટરની, ત્રીજી ડેટ હોય છે બિલ્ડર બાયર એગ્રીમેન્ટની, ચોથી ડેટ હોય છે પોઝેશનની. એટલું જ નહીં પણ 5મી ડેટ હોય છે રજિસ્ટ્રેશનની. તો હવે સવાલ એ છે કે ભાઈ ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એમાંથી કઈ તારીખને વધારે મહત્વ આપે છે. તો ઇકોનોમિક ટાઈમ્સનો રિપોર્ટ કહે છે કે આ સવાલ પર ઇન્કમ ટેક્સ એક્ટ જ નહીં પણ CBDTના સર્ક્યુલર અને કેટલીય કોર્ટના ચુકાદાઓએ પણ ઇમ્પોર્ટન્ટ દિશા બતાવી છે. કેટલાય કેસીસમાં એવું માનવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિને એલોટમેન્ટ લેટર થ્રુ એ પ્રોપર્ટી પર સ્પષ્ટ અધિકાર મળી ચૂક્યા છે અને એના પેમેન્ટની પ્રોસેસ શરૂ કરી દીધી છે તો હોલ્ડિંગ પીરિયડના કેલ્ક્યુલેશન માટે એલોટમેન્ટ ડેટને ઇમ્પોર્ટન્ટ માનવામાં આવી શકે છે. એટલે કેસમાં પોઝેશન કે પછી રજિસ્ટ્રેશનની રાહ જરૂરી નથી હોતી. જોકે એ વાત દરેક કેસના ડોક્યુમેન્ટ્સ અને સિચ્યુએશન પર પણ ડિપેન્ડ કરે છે. એટલે આમાં એને એક યુનિવર્સલ રૂલ માની લેવો પણ યોગ્ય નથી. હવે અમે તમને એની સાથે જોડાયેલ એક બીજું ઇઝી એક્ઝામ્પલ આપીએ અને તમને એક્સપ્લેન કરીએ. તો માની લો કે તમને જાન્યુઆરી 2021માં એલોટમેન્ટ લેટર મળી ગયો તો પણ બિલ્ડરે ફ્લેટનું પોઝેશન ઓગસ્ટ 2024માં આપ્યું. એની પછી તમે ફેબ્રુઆરી 2026માં એ ફ્લેટ વેચી દીધો અને જો હોલ્ડિંગ પીરિયડની શરૂઆત એલોટમેન્ટ ડેટથી માનવામાં આવે છે તો તમે પ્રોપર્ટી લગભગ 5 વર્ષ સુધી પોતાની જોડે જ રાખી હતી. પણ પોઝેશન ડેટથી હોલ્ડિંગ પીરિયડ ગણીએ તો એ સમયગાળો લગભગ 1.5 થી 2 વર્ષનો તો થશે જ. હવે વિચારો કે ખાલી એક તારીખથી તમારું કેપિટલ ગેઇન્સ કેલ્ક્યુલેશન બદલાઈ શકે છે અને એ જ કારણ છે કે ટેક્સ પ્લાનિંગમાં સરખી પરચેસ ડેટની ઓળખ કરવી પણ જરૂરી થઈ જાય છે. હવે કહાની અહીંયા જ ખતમ નથી થતી, કેમ કે ઘણા લોકો વિચારતા હોય છે કે ભાઈ હવે તો દરેક અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટીમાં એલોટમેન્ટ ડેટ જ માની લેવામાં આવશે, પણ એવું બિલકુલ નથી.
ટેક્સ એક્સપર્ટ્સ ક્લિયર કહે છે કે દરેક કેસ પોતાના ડોક્યુમેન્ટ્સ અને પોતાના ફેક્ટ્સ પર ડિપેન્ડ કરે છે. જો તમારી પાસે એલોટમેન્ટ લેટર છે, બિલ્ડર એગ્રીમેન્ટ છે, પેમેન્ટ રિસિપ્ટ છે, બેંક રેકોર્ડ પણ છે, તો એ ક્લિયર બતાવે છે કે તમને પ્રોપર્ટીનો અધિકાર મળી ગયો છે. તો તમારી સ્થિતિ ઘણી સ્ટ્રોંગ થઈ શકે છે, પણ જો ડોક્યુમેન્ટ્સ અધૂરા છે કે કેસ અલગ પ્રકારનો છે તો ટેક્સની સ્થિતિ બદલાઈ પણ શકે છે. એટલે રિટર્ન ફાઇલ કરતા પહેલાં કોઈ સારા સીએ કે પછી ટેક્સ એક્સપર્ટનો ઓપિનિયન જરૂરથી લો. અહીં એક બીજો સવાલ એ પણ છે કે જો પ્રોપર્ટી કોઈ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટનો હિસ્સો હોય, એટલે કે તમારો જૂનો ફ્લેટ તમે વેચી દીધો છે અને એના બદલામાં તમને નવો ફ્લેટ મળશે, તો એ સિચ્યુએશનમાં શું થશે? તો ઇકોનોમિક ટાઈમ્સનો રિપોર્ટ કહે છે કે ભાઈ આવા કેસીસમાં સ્થિતિ વધારે અલગ રહી શકે છે. એમાં જૂના અધિકાર, નવા એલોટમેન્ટ અને બીજા કાયદાકીય દસ્તાવેજોને જોઈને જ નક્કી કરવામાં આવે છે કે ભાઈ હોલ્ડિંગ પીરિયડને કેવી રીતે ગણવામાં આવશે. એનો મિનિંગ ક્લિયર છે કે ભાઈ રીડેવલપમેન્ટના કેસમાં પણ એક એવો જ જવાબ બધા પર, એક સરખો જ જવાબ બધા પર લાગુ નથી થતો. હવે સૌથી જરૂરી વાત કે જો તમે એનઆરઆઈ છો અને ભારતમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદી રહ્યા છો તો ખાલી સેલ ડીડ સંભાળીને રાખવું ઇનફ નથી. તમને એલોટમેન્ટ લેટર, બિલ્ડર એગ્રીમેન્ટ, પેમેન્ટ રિસિપ્ટ, બેંક સ્ટેટમેન્ટ અને બિલ્ડર જોડેથી મળેલા દરેક ઇમ્પોર્ટન્ટ કમ્યુનિકેશનને સેફ તમારે રાખવું પડશે, કેમ કે કેટલાય વર્ષો પછી જ્યારે તમે પ્રોપર્ટી વેચશો તો ડોક્યુમેન્ટ્સ તમારા માટે ટેક્સ કેલ્ક્યુલેશનનો આધાર બની શકે છે. જો આ રેકોર્ડ્સ તમારી પાસે નહીં હોય તો પછી પોતાની વાત સાબિત કરવી તમારા માટે બહુ ડિફિકલ્ટ થઈ જશે. એટલે પ્રોપર્ટી ખરીદવી જેટલી જરૂરી છે એટલું જ જરૂરી છે ટેક્સ પ્લાનિંગ કરવું. ઘણા બધા લોકો ખાલી સેલિંગ પ્રાઇસ અને પ્રોફિટ પર જ ધ્યાન આપતા હોય છે, પણ અસલી ખેલ તો ઘણીવાર નાની નાની ડેટમાં છુપાયેલો હોય છે. જો તમે સાચી પરચેસ ડેટ પસંદ કરી, જરૂરી ડોક્યુમેન્ટ સંભાળીને રાખ્યા અને સમય પર સાચી સલાહ લીધી હોય તો ફ્યુચરમાં થનારા કેટલાય ટેક્સ ડિસ્પ્યુટથી તમે બચી શકો છો. પણ જો તમે ઉતાવળમાં ખોટી ઇન્ફોર્મેશનના આધાર પર રિટર્ન ફાઇલ કરી દીધું છે તો પછી નોટિસ, લિટિગેશન અને એડિશનલ ટેક્સ જેવી તકલીફોનો સામનો પણ કરવો પડી શકે છે. તો જો તમે એનઆરઆઈ છો અને ભારતમાં અંડર કન્સ્ટ્રક્શન પ્રોપર્ટી ખરીદી રહ્યા છો કે પછી ભવિષ્યમાં ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ વિડીયોથી શીખી લો કે ભાઈ પ્રોપર્ટીની કિંમત જેટલું જ મહત્ત્વ છે, મહત્ત્વનું છે ડોક્યુમેન્ટ્સ અને ટેક્સ પ્લાનિંગ. કેમ કે કેટલીય વાર કરોડોની પ્રોપર્ટીમાં એનું સૌથી મોટું ડિસિઝન કિંમત નહીં પણ સાચી પરચેસ ડેટ જ નક્કી કરે છે. ત્યારે વિઝા, ટેક્સ, કેપિટલ ગેઇન્સ, પ્રોપર્ટી ઇન્વેસ્ટમેન્ટ અને ફોરેનમાં રહેનારા ઇન્ડિયન સાથે જોડાયેલ દરેક અપડેટ માટે અમારી ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.